દાહોદ જિલ્લામાં નવીન માર્ગ બનાવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવણી તેમ છતાં કામગીરી હલકી કક્ષાની। દાહોદ જિલ્લાના લીમખેડાથી લીમડી ચાંકલિયા નવીન માર્ગ રસ્તાની 42 કરોડ રૂપિયાની ફાળવણી કરી દેવામાં આવી છે, પણ જેમાં સુપરવિઝન જવાબદાર અધિકારીઓ દ્વારા હલકી કક્ષાની કામગીરી જોવા મળી રહી છે। માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિમાનીબેન શાહને દાહોદ જિલ્લાના વિકાસમાં કોઈ પણ પ્રકારનો રસ નથી, આ રસ્તાની વિઝિટ પણ કરતા નથી તેવું ગ્રામ લોકોનું કહેવું છે। લીમડીના મુંડાહેડા ગામેથી નીકળતો માર્ગ સીસી રસ્તો હાલમાં નવી જ કામગીરી કરવામાં આવી રહી છે અને ટૂંકા સમયગાળામાં મટીરીયલ રેતી કપચી સિમેન્ટ રસ્તાની બહાર જોવા મળી રહ્યા છે, જેમાં સ્પષ્ટ રીતે જોવાઈ રહ્યું છે કે સરકારના કરોડો રૂપિયાની ગ્રાન્ટોમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। હલકી કક્ષાની કામગીરીને લઈ રાહદારીઓ રોષે ભરાયા છે, કોઈપણ જાતના સુરક્ષાના સાધનો નથી, ભારેથી અતિભારે વાહનો પસાર થાય છે, ધૂળની ડમરી ઉડવાથી અકસ્માતો તેમજ શ્વાસોશ્વાસની ગંભીર બીમારીઓ થવાની સંભાવનાઓ છે। સાંજે 7 વાગ્યાના અરસામાં ધૂળની ડમરીઓના કારણે અંધારપટ છવાઈ જાય છે, સામે આવનાર વાહન ન દેખાવાના કારણે અકસ્માતો પણ સર્જાય છે, અવાનવા લોકો કાળનો કોળિયો બની રહ્યા છે, જેમાં રસ્તાની કામગીરી ઉપર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવા ભ્રષ્ટાચારી અધિકારીની સરકારશ્રીને લાંછન લાગે તેવું જોવાઈ રહ્યું છે। શું આ રસ્તાની કામગીરી ઝડપથી બનાવવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। છે તમારું? મારું નામ મુન્યા કમલાબેન કમલિંગભાઈ। અચ્છા, અમે લોકો અત્યારે અહીંયા મુંડાહેડા ગામની સીમમાં આવી ચૂક્યા છે અને અહીંયા રસ્તાની હાલત બહુ ગંભીર છે। બેન, શું છે અહીંયા મામલો શું છે? અહીંયા રસ્તો બહુ ખરાબ છે। તો આ લોકો મટીરિયલ નાખે છે બરાબર? બરાબર નહીં નાખતા, બહુ દાળ ઉડે છે ને અહીંયા જે રસ્તા ઉપર આ થેલા નાખેલા છે તેમાં પાણી પીવડાવે છે? પાણી બી વ્યવસ્થિત નહીં પીવડાવતા, દિવસમાં એકવાર પીવામાં આવે નહીં પીવડાવતા। એકવાર પીવડાવે છે અને કોઈ મોટા અધિકારી આવે છે દેખવા માટે કે નથી આવતા? દેખવા માટે નહીં આવતા સર, કોઈ અધિકારી જ નથી આવતા? ના ના। અને અહીંયા કોઈ મેં સાંભળ્યું છે કે અહીંયા કાલે કોઈક બનાવ બન્યો, શું બનાવ બન્યો હતો? બનાવ બન્યો આ અમારે હતી પાવડી પાટિયા બાજુ એક્સિડન્ટ થયું, સાંજે ભાઈનું મોત બી થઈ ગયું। મોત થઈ ગયું છે? અત્યારે હોળીનો તહેવાર છે અને અહીંયા લોકોને શ્વાસમાં બી તકલીફ પડે છે, આ જે ધૂળ ઉડે છે તેનાથી શ્વાસમાં ગંભીર બીમારીઓ થઈ શકવાની સંભાવના છે। શું નામ છે તમારું? મારું નામ મુનિયા મેહુલભાઈ હરસિંગભાઈ છે। મેહુલભાઈ, આ રસ્તો કેટલા ટાઈમથી બની રહ્યો છે? આ રસ્તો લગીન 2-3 મહિના થઈ ગયા છે। આનું કામ ઝડપી લેવાતું નથી અને અહીંથી નીકળ્યા પછી લીમડી જતા એને શ્વાસે નથી લેવાતો, 2-3 જગ્યાએ રૂકાવવું પડે અમારે। અને આ રસ્તાની હાલત જ્યારે મોટી ગાડી અહીંથી નીકળે એટલે પેલી આવે છે, હમણાં તમે વિડીયોમાં પણ નાખજો, ત્યાં સુધી જતા તો આ મોઢું પણ કોઈ ઓળખી ના થાય। અમારે ગમે તે સંબંધિતમાં બી જવું હોય ને તો આ કાળા મોઢા લઈને ફરવું પડે। આ હોળીના ટાઈમની અંદર કેટલા એક્સિડન્ટો થયા હશે અંદાજ? 5 થઈ ગયા છે, હમણાં ગઈકાલની જ વાત છે, ત્યાં બાજુ એકનું મૃત્યુ થઈ ગયું, એકનું મરણ થઈ ગયું છે। અને આ જે અધિકારીઓ છે આ રસ્તાના જે રસ્તો બનાવવાળા જે અધિકારીઓ કોઈ તપાસ માટે આવે છે? તંત્ર આવે છે અહીંયા? કોઈ લગીને આવ્યું નથી, કોઈ અત્યારે સુધી આવી જ નથી? નથી આવ્યું। તો તમે કોઈ રજૂઆત કરી કોઈ અધિકારીઓને? ના, નથી કોઈ અધિકારીઓ રજૂઆત કરી કે નહીં? હા, કરી દીધી। તો અધિકારીઓ રજૂઆત કરી તો શું કહેવા માંગે છે એ લોકો? કોઈ આવતા જ નથી, અહીં પગ જ નથી મૂક્યો કોઈ પગ જ નથી મૂકતા? ના।